સીબીએસઈ બોર્ડની એક્ઝામ શરૂ છે। વિદ્યાર્થીઓએ મનોવૈજ્ઞાનિક રીતે કેવી રીતે તૈયાર થવું જોઈએ, ખાસ તો સાયકોલોજી શું એમની ઉપર અસર કરે છે, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ખાતે અમે આવી પહોંચ્યા છીએ। મારી સાથે અત્યારે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગશન જોડાયા છે। સર પાસેથી જાણીશું કે કઈ કઈ સાયકોલોજીની એવી ટેકનિક છે સર જે વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી છે, અને ખાસ આ જે બોર્ડની એક્ઝામ આપતા હોય વિદ્યાર્થી કે દરેક વર્ગમાં જે વિદ્યાર્થી છે એક્ઝામ આપતો હોય ત્યારે એને સાયકોલોજી રીતે શું તૈયારીઓ કરવી પડે છે? ખાસ બહુ સરસ મજાનો પ્રશ્ન છે, કારણ કે તમારા માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા વાલીઓ આ જોશે અને એ લોકોને એક મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહેશે। પહેલાં તો કોઈ પણ બાબતની પરીક્ષા આપતા પહેલાં એની સ્મરણ જે છે બહુ મહત્ત્વની વસ્તુ હોય છે। સ્મૃતિ જે છે એ 3 બાબતથી ઘડાતી હોય છે। પહેલાં એનું સંકેતાંકન થતું હોય છે, એટલે કે એની શરૂઆત થાય, ત્યાર પછી એનું ધારણ થાય, એટલે કે જે શીખેલા છે એ આપણને યાદ આપણા મગજની અંદર પડી રહે, અને ત્યાર પછી જ્યારે જરૂર પડે ત્યારે એની પુનઃપ્રાપ્તિ થતી હોય। તો આ ત્રણેય બાબત પુનઃપ્રાપ્તિ સુધી સ્મરણ ક્યારે શક્ય બને કે જ્યારે વ્યક્તિએ જે ધારણ કરેલું છે એ ધારણ કરેલી બાબતો જે છે લાંબા ગાળા સુધી ટકી રહે અને એના એ ફોર્મમાં ટકી રહે, એ માટે એને મનોવૈજ્ઞાનિક દબાણો, સામાજિક દબાણો કે વ્યક્તિગત દબાણોનો સામનો ન કરવો પડે। એટલે પહેલાં તમારા માધ્યમથી હું ખાસ કરીને માતા પિતા, વાલીઓ, શિક્ષકો અને સમાજના લોકોને એક વિનંતી કરું છું કે જે કોઈ બાળક બોર્ડમાં હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપતો હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય, એને ખોટું એક પ્રકારનું બોજ, એક પ્રકારનું દબાણ એ ન અનુભવ, કારણ કે આ પ્રકારના દબાણને કારણે એને જે પુનઃપ્રાપ્તિ કરવાની છે, એને જે યાદ રાખવાનું છે, યાદ ઉપર એક અવરોધ ઊભો થતો હોય છે। બીજી બાબત કે ખાસ કરીને બાળકોને જે સમસ્યા આવે છે, સમસ્યા એ પ્રકારની છે, અમે તો જુદા જુદા પ્રકારની ઘણી બધી સ્કૂલોમાં જઈએ છીએ, બાળકોની સાથે વાર્તાલાપ કરીએ છીએ, વાલીઓને મળીએ છીએ, અને આ બધા ઉપરથી અમને એક બાબત જોવા મળે છે કે બાળકને સૌથી વધારે ન ગમતી બાબત જો કોઈ હોય તો એક બાળકની એ કમ્પેરિઝન। એટલે માતા પિતા અને શિક્ષકોએ ખાસ આ તકે એક પ્રતિજ્ઞા લેવાની જરૂર છે, અથવા તો એક પ્રકારની બાબત એને સમજવાની જરૂર છે કે બાળકો જે છે એ બાળકોની બીજા સાથે કમ્પેરિઝન ન કરવી જોઈએ, અને દરેક બાળક એ યુનિક છે, દરેક બાળક અલગ છે, એને અલગ બાળક તરીકેનો સ્વીકાર કરવો જોઈએ। ત્રીજી બાબત કે જ્યારે કોઈ બાળક કોઈ પણ પ્રકારનું લક્ષ્ય લે છે, માની લો કે સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર એક્ઝામ્પલ મેં જેવું લક્ષ્ય લીધું કે મારે આઈએએસ બનવું છે, પણ એ જ્યારે બાળક આ પ્રકારનું લક્ષ્ય લે છે ત્યારે માતા પિતાએ એની યોગ્યતા એ તપાસવી જોઈએ, અને સાથે સાથે એને જે કેરટેકર છે, એના જે ગાઈડ છે, એના માર્ગદર્શક છે, એ પણ એને જોયું છે કે એની યોગ્યતા પ્રમાણેનું લક્ષ્ય છે કે કેમ। એટલે જો યોગ્યતા પ્રમાણેનું હશે, એના કૌશલ્ય પ્રમાણેનું હશે તો બાળક ચોક્કસ ત્યાં સુધી પહોંચી શકે છે। એટલે બાળકની યોગ્યતા અને ખાસ કરીને બાળકને એ મનોસામાજિક દબાણ જે છે ઓછું થાય તે, અને બાળકની અંદર પડેલા આત્મવિશ્વાસને જાગૃત કરવાની બાબતો, આ 3 બાબતોનો જો ખ્યાલ રાખવામાં આવે તો મને લાગે છે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા, એ બોર્ડની પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો બાળક હોય, એ હંમેશા એની જે લક્ષ્ય છે લક્ષ્ય સુધી પહોંચી શકશે। યોગેશ સર, મનોવૈજ્ઞાનિક રીતે બાળક કઈ રીતે સ્મૃતિ વધારી શકે છે અને યાદશક્તિમાં કેવી રીતના વધારો થાય છે, શું ટેકનિકો હોય છે? મનોવિજ્ઞાનની ઘણા બધા પ્રકારની ટેકનિક છે, પણ આ ટેકનિક વિશે મારા જે હોનાર વિદ્યાર્થીઓ છે પીજીડીસીસીના, એ તમને આના વિશે વાત કરશે, કારણ કે એ લોકોએ તાજેતરમાં જ પરીક્ષા આપી છે, એમાં સફળતા પ્રાપ્ત કરી છે અને પેલો, બીજો, ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે। એટલે એ જ વિદ્યાર્થી જો એની ભાષામાં એ વાત કરશે તો મારા ખ્યાલથી વિદ્યાર્થીઓ બહુ આસાનીથી સમજી શકશે। મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીનીઓ મારી સાથે જોડાઈ ગયા છે। આપણે જાણવું છે કે સાયકોલોજી રીતે કઈ રીતના બાળક પરીક્ષા આપી શકે છે કોઈ પણ દબાણ વગર। મારી સાથે અત્યારે 3 વિદ્યાર્થીનીઓ જોડાઈ ગયા છે। આપનું નામ શું છે? મારું નામ ગોજિયા પૂજા છે। હું મનોવિજ્ઞાન ભવનમાં પીજીડીસીમાં અભ્યાસ કરું છું। પૂજા, તમે સાયકોલોજી રીતની પદ્ધતિનું સર્વેક્ષણ કર્યું છે, શું પદ્ધતિ છે ને કઈ રીતના બાળકને એ ઉપયોગી બને છે? અત્યારે હું સ્મૃતિ કઈ રીતે વધારે તે પદ્ધતિ વિશે થોડુંક કહીશ। તો આપણે જ્યારે વાંચવા બેસીએ છીએ ત્યારે આપણે પૂર્વ પદ્ધતિ અને વિરામ પદ્ધતિ શીખવું જોઈએ, જેનો મતલબ એમ કે જ્યારે આપણે વાંચવા બેસીએ છીએ ત્યારે આપણે નક્કી કરેલું હોય કે આપણે આજે એટલું થી એટલું વાંચી નાખવું છે, તો આપણે ત્યાં જેટલું નક્કી કરેલું વાંચી લેવું જોઈએ। અગર આપણે અધૂરું છોડી દેશું તો આપણે પછી યાદ રાખવામાં તે પ્રોબ્લેમ થશે। ત્યારબાદ આપણે વાંચતી વખતે આપણી જાતને સતત તપાસવી જોઈએ કે આપણે યાદ રહે છે કે નથી રહેતું। અગર ન રહેતું હોય તો વધારે વાંચવાની ટ્રાય કરવી।
ત્યારબાદ આપણે અલગ અલગ અંશોને એક ભેગા રિધમમાં આપણે વાંચન ટ્રાય કરવી. જો કે જે આપણો વિષય છે તેના મેન શબ્દ પોઈન્ટ ક્યાં છે તેને આપણે અલગ રિધમમાં બનાવવા અને પછી યાદ રાખવાની કોશિશ કરવી. ત્યારબાદ આપણે વિષયનો અર્થ સમજી અને વાંચવું. જો આપણે અર્થ નહીં સમજાય તેમ ગોખડપટ્ટી કરશું તો આપણે યાદ નહીં રહે. તો આપણે વિષયનો અર્થ સમજી અને વાંચવું જોઈએ. ત્યારબાદ આપણે એકાગ્રતાથી વાંચવું જોઈએ. જો આપણે અલગ પરિબળો આપણી વાંચવામાં પ્રોબ્લેમ થશે તો આપણે ત્યારે યાદ નહીં રહે. તેથી એકાગ્રતાથી વાંચવું જોઈએ. આપનું નામ શું છે? મારું નામ રાઠોડ સેજલ છે. હું પીજીડીસીસીમાં અભ્યાસ કરું છું. હું સ્મૃતિ વધારવાની પદ્ધતિઓ વિશે વાત કરું ને તો પહેલાં તો છે ને આપણે આપણી જાત પર કોન્ફિડન્સ રાખવો જોઈએ. જો તમને તમારી જાત ઉપર શંકા હશે કે હું નહીં કરી શકું તો તમે નથી જ કરી શકવાના. એટલે પહેલો જ ટોપિક એ આવે છે કે તમે છે ને તમારા આત્મવિશ્વાસ કેળવો. બીજો ટોપિક એ છે કે તમે છે ને તમારો જે વસ્તુ કરો છો, જે સ્ટડી કરો છો એ સ્ટડીમાં તમે ફોકસ કરો. ધારો કે મને ગણિતનું કોઈ સૂત્ર નથી આવડતું તો હું એમ કહીશ કે નહીં, હું મારે નથી કરવું, હું છોડી દઉં છું. પણ એ છોડવું નહીં, પણ એના પ્રયત્નો કરવા. હું ટ્રાય કરું, એક ટ્રાય કરું, બે ટ્રાય કરું, નહીં આવડે પણ છેલ્લે તો આવડશે ને. આટલા પ્રયત્નો પછી પરિણામ તો મળવાનું જ છે. પછી છે ને તમે સ્ટડી કરવા બેસો તો તમે આવતા વિઘ્નો દૂર કરવા. કે તમે સ્ટડી કરવા બેસો તો મને ચાલો મન થઈ ગયું કે હું ફોન જોઉં, કે હું ગેમ્સ રમવા વયો જાઉં, ફ્રેન્ડ સાથે હેંગ આઉટ કરું, તો નહીં, એ વસ્તુને અવોઇડ કરો. તમે સ્ટડી કરો છો તો સ્ટડીમાં જ ફોકસ કરો. ત્યારબાદ છે ને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રશ્ન તમે યાદ રાખો હોય તો એને એક સૂત્ર બનાવી લ્યો. ધારો કે આપણે અત્યાર સુધી સ્ટડી કરેલું છે તો આપણે ભાગુ સબા છે, જાનીવાલી પિનાલા છે, તો એ કેમ આખો એક કોડ બનાવી લીધો છે કે એનું આખું સૂત્ર બનાવી લીધું, પણ એનો ફૂલ ફોર્મ થાય કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, એવી રીતે છે ને કોડ બનાવી લો જેથી તમને વધારે યાદ રહે. અને પછી જે છેલ્લી પદ્ધતિ છે એ તમે વાંચવાનું યાદ રાખવાની એક લાંબી ટ્રીક અપનાવો. આપણને કે મૂવીના સોંગ યાદ રહી જાય છે કેમ કે આપણે રિવાઇઝ કર્યા રાખી, આપણે ગમે છે એટલે આપણે યાદ રાખી છે. એવી રીતે તમે કોઈ ક્વેશ્ચનના સૂત્ર યાદ રાખ્યું છે તો એને સોંગમાં ઢાળી દો. કે આપણે પાડા ગણી છીએ તો એ કેમ 1 was 1, 1 2 2 એ ટાઈપનું છે. એવી રીતે આપણે છે ને ગાન કરીને એને યાદ રાખવું જોઈએ. બિલકુલ. આપનું શું નામ છે ને મેથડ વિશે આપની પાસેથી જાણવું છે સાયકોલોજીની? નમસ્કાર, મારું નામ બારિયા પ્રજ્ઞા છે. હું પીજીડીસીસીમાં અભ્યાસ કરું છું. મેન તો અત્યારે 10મા અને 12મા ધોરણવાળાને ઘણા એવા પ્રશ્નો હોય છે કે ઘણી વખત તે વાંચે છે છતાં તેમને યાદ નથી રહેતું, અને ઘણી વખત તે વાંચેલું હોય છે ટૂંક સમયમાં ભૂલી જતા હોય છે. આવી ઘણી બધી એની સમસ્યાઓ હોય છે. ત્યારે આપણે ટેકનિકની વાત કરીએ તો થોમસ અને રોબિન્સન દ્વારા જે PQRST પદ્ધતિ આપવામાં આવી છે તેના વિશે હું વાત કરું તો ધારો કે કોઈને વિજ્ઞાનમાં આપણે કોઈ ચેપ્ટર છે યાદ નથી રહેતું તો આપણે પહેલું ચેપ્ટર છે તો આખું પહેલું ચેપ્ટર આપણે રીડ કરી લેવું જોઈએ, અને પછી આપણે જાતે જ એમાંથી આપણે પ્રશ્નો ગોતવા જોઈએ અને આપણે જાતે જ એની ટેસ્ટ લેવી જોઈએ. ટેસ્ટ લીધા બાદ આપણે જાતે જ એના આન્સર લખવાના અને જાતે જ આપણે એને ચેક કરવાની. ચેક કર્યા બાદ જે ખોટા પડેલા પ્રશ્નો હોય છે તેને ફરી વખત આપણે એનું વાંચન કરવું જોઈએ અને ફરી વખત આપણે તે ક્વેશ્ચન જે ખોટા પડેલા છે તેને ફરી વખતથી આપણે લખવા જોઈએ. જે પોતે આપણે જાતે જ એક સ્વમૂલ્યાંકન કરી અને આ આખી ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે સ્મૃતિ વધારવાની જે પદ્ધતિ છે તે આપણા એક્ઝામમાં ઘણી રીતે ઉપયોગી થતી હોય છે. અને છેલ્લે હું એટલું જ કહીશ કે મહેનત કરેલી ક્યારેય નિષ્ફળ નથી જતી, અને આપણે જે રીતના મહેનત કરીએ છીએ તેનું ફળ પણ એક દિવસ મળે જ છે. તો ગભરાયા વિના પરીક્ષા દો. ઓલ ધ બેસ્ટ. વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષાની અંદર આત્મવિશ્વાસ સાથે જ પરીક્ષા આપવાની હોય છે અને ખાસ સ્વમૂલ્યાંકન જરૂરી છે. સાયકોલોજી રીતે વિદ્યાર્થીઓએ તૈયારી કરવાથી કેટલા ફાયદાઓ થાય છે આજે અમે આ વિશેષ અહેવાલમાં તમને જણાવ્યું છે. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.